વેલકમ બેક। ગુજરાતમાં શિક્ષણના નામે ખાનગી શાળાઓ વેપાર કરી રહી છે। ફીના નામે વાલીઓ પાસેથી જાણે કે લૂંટ ચલાવવામાં આવી રહી છે। ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવું ગરીબ માતા પિતા માટે તો જાણે કે સપના સમાન। ત્યારે અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઘણી સ્માર્ટ શાળાઓ શરૂ કરી છે, જે ગરીબ વાલીઓ માટે આશાનું બની રહી છે। કિરણ, આ સ્કૂલોમાં હાલ એડમિશન માટે પડાપડી છે, ત્યારે હાલ કઈ સ્કૂલમાં એડમિશન માટે વાલીઓની છે લાઈનો, જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતના શહેરોમાં ખાનગી શાળાઓએ શિક્ષણને વેપાર બનાવી દીધો છે। દર વર્ષે 15 થી 20% ફી વધારો, એડમિશન ફી, ડેવલપમેન્ટ ફી, એક્ટિવિટી ફીના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરીને વાલીઓની કમર તોડી નાખી છે। આ શાળાઓ શિક્ષણ નહીં પણ પૈસા લૂંટવાનો અડ્ડો બની ગઈ છે। મારી પાછળ હું જે દ્રશ્યો આપને બતાવવા જઈ રહી છું એ દ્રશ્યો ચૂંટણી સમયે મતદાન માટે આવેલા લોકોની નથી, પરંતુ કોર્પોરેશન સંચાલિત જે શાળા છે, ખાસ કરીને આ જે સ્કૂલ છે વિરાટનગરમાં છે, પુરુષોત્તમ જે શાળા છે એ અત્યારે હું ત્યાં ઉપસ્થિત છું અને દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો, વાલીઓની અહીં કતાર જોવા મળી રહી છે। મારું બાળક 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, હું 9મામાં આવશે। સારું ભણાવે છે, અહીંયા શિક્ષકો પણ સારા છે, શિક્ષણ પણ સારું છે, સ્માર્ટ ક્લાસ છે, સારું છે, સ્કૂલમાં બહુ વેલ છે, શિક્ષકો છે। મારો બાળક પહેલેથી જ અહીંયા 5મા હતો, હવે 6ઠામાં જશે અને આ સ્કૂલ બહુ જ સારી છે, સ્માર્ટ સ્કૂલ છે। ખાનગી શાળાઓમાં જે રીતે ફીનું વધતું જે સ્તર છે એના કારણે જે વાલીઓ છે એ કોર્પોરેશન સંચાલિત જે શાળાઓ છે એમાં પ્રવેશ મેળવવા માટે લાઇનમાં અત્યારે ઊભા છે। પરંતુ આ લૂંટના તોફાન વચ્ચે અમદાવાદની કોર્પોરેશન શાળાઓ આશાનું કિરણ બની રહી છે। વિરાટનગરની પુરુષોત્તમ નગર 2 શાળામાં એડમિશન માટે વાલીઓ ઉમટી પડ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ સ્માર્ટ શાળાઓ આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણથી ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે। પ્રસારો ખૂબ સારો છે। પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ લગભગ જાન્યુઆરી માસથી અમારા શિક્ષક મિત્રોએ દરેક એરિયામાં કર્યો હતો અને એડમિશન માટે જે પડાપડી અમારે ત્યાં છે, ગત વર્ષે ટોટલ અમારી સંખ્યા ધોરણ 1 ને બાલવાટિકાની 200 ઉપર હતી। આ વર્ષે અત્યારે અમારે 200 ઉપર એડમિશન તો હાલમાં થઈ ગયા છે। હજુ પ્રવેશ માટે 1 મંથ હજુ અમારી જોડે છે અને વાલીઓનો ધસારો ખૂબ સારો છે। લાગે છે કે આ વખતે ગત વર્ષે કરતાં પણ 20% સંખ્યાનો વધારો થશે। જ્યાં ખાનગી શાળાઓ 1 વર્ષની ફીમાં લાખો રૂપિયા લૂંટે છે, ત્યાં કોર્પોરેશનની શાળાઓ નજીવી ફી કે મફત શિક્ષણ આપી રહી છે। પરંતુ સરકારનું મૌન ખાનગી શાળાઓને બેફામ લૂંટ ચલાવવાની છૂટ આપી રહ્યું છે। શું આ શિક્ષણનો અધિકાર ફક્ત શ્રીમંતો માટે જ રહેશે? અમદાવાદની આ સ્માર્ટ શાળાઓ ગરીબ વાલીઓ માટે વરદાન છે, પરંતુ ખાનગી શાળાઓની આ લૂંટ નહીં અટકે તો શિક્ષણનો હક ફક્ત પૈસાવાળાઓ માટે જ રહી જશે। સરકાર આ લૂંટ પર લગામ લગાવશે કે નહીં? દરેક વાલીની ઈચ્છા એવી છે કે પ્રાઇવેટમાંથી અત્યારે હાલના સંજોગોમાં પણ 25 જેટલા વાલીઓ મને અહીંયા મળીને ગયા કે બેન અમે સર્ટી લઈને ક્યારે આવીએ, તો છેલ્લા દિવસે મેં કીધું જ્યારે વેકેશન પડે ત્યારે અમે સર્ટી લઈને આવીશું। એવા 25 તો નોંધાઈ ગયા છે। બાલવાટિકામાં પણ અત્યારે હાલના સંજોગોમાં 60 બાળકોનું એડમિશન થઈ ગયું છે અને પહેલા ધોરણમાં પણ 88 બાળકોનું એડમિશન થઈ ગયું છે। ખાનગી શાળાઓની આ લૂંટફાટ શિક્ષણના અધિકાર પર કાળો ડાઘ છે। આપણે આશા રાખીએ કે સરકાર જલ્દી આ મુદ્દે કડક પગલાં લેશે। સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ।